હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે મેં તુવેરના ઢેકરા બનાવ્યા છે, જેને તુવેરના વડા પણ કહેવાય. તો હું એની રેસીપી તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. ઢેકરા તો સ્પેશિયલ શેરડીના રસમાં બનતા હોય છે, પણ આપણે એના બદલે ગોળનો ઉપયોગ કરીશું. અહીંયા મેં 1 કપ તુવેરના દાણા, અડધો કપ ગોળ, આદુ મરચાં લસણની પેસ્ટ, લીલું લસણ, ચોખાનો લોટ, જુવારનો લોટ, ઘઉંનો લોટ, લીલા ધાણા, હિંગ, લીંબુ, તલ, હળદર અને મીઠું, આ બધું જ આપણે રેડી કરી લીધું છે. જો આપણે માપ સાથે કરીએ તો એકદમ સરસ લોટ બંધાય છે. તો આપણે સૌથી પહેલાં તુવેરના દાણાને પાણીમાં બાફી લઈશું. થોડું મીઠું એડ કરી અને તુવેરના દાણાને 10 મિનિટ માટે બાફી લઈશું. જ્યાં સુધી તુવેરના દાણા બફાય છે ત્યાં સુધી આપણે ખીચું બનાવવા માટે એનું રેડી કરી લઈએ પાણી. તો 2 કપ પાણી લઈશું. એની અંદર આપણે હળદર, હિંગ, મીઠું, તલ, લીલા ધાણા, લીલું લસણ, આદુ મરચાં લસણની પેસ્ટ અને ગોળ લઈશું. આપણે અહીંયા ઢેકરા શેરડીના રસમાં બનતા હોય છે, પણ આપણી પાસે હોય નહીં તો આપણે ગોળ પણ લઈ શકીએ. હવે આપણે તુવેરના દાણા બફાઈ ગયા છે એ પણ એડ કરી દઈશું અને સરસ રીતે ઉકાળી લઈશું. એકદમ સરસ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ચોખાનો લોટ સૌથી પહેલાં એડ કરી દઈશું. જે રીતે આપણે ખીચું બનાવીએ અને હલાવતા જઈએ એ રીતે થોડો થોડો લોટ એડ કરી અને મિક્સ કરતા જઈશું. ગાંઠા પડે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જુવારનો લોટ એડ કરી દઈશું. આપણે ચોખાનો લોટ 1 કપ લીધો છે તો એની સામે આપણે જુવારનો લોટ અડધો કપ લઈશું. અને હવે જો જરૂર પડે તો જ આપણે ઘઉંનો લોટ એડ કરીશું. ઘઉંનો લોટ આપણે જે ભાખરી માટે કરકરો હોય એ લેવાનો છે. લગભગ 1 થી 2 ટેબલસ્પૂન જેટલો જ આપણે ઘઉંનો લોટ એડ કરીશું. હવે આપણે આ રીતે ગેસ પર લોઢી મૂકી અને એની ઉપર પેન રાખીશું અને જે રીતે આપણે ખીચું બાફીએ છીએ એ રીતે એને બાફવાનું છે. તો આપણે હજી થોડું એવું લાગે છે કે ઘઉંના લોટની જરૂર છે તો આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈશું. જો તમને જરૂર લાગે તો જ કરવો. મેં અહીંયા થોડોક જ લીધો છે. હવે આપણે લીંબુનો રસ પણ એમાં જ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું અને લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે બફાવા દઈશું. 10 મિનિટ પછી જોઈએ તો આપણો લોટ સરસ બફાઈ ગયો છે. હવે આપણે ઉપરથી થોડું તેલ એડ કરી દઈશું. જો તમારે તેલને પાણીમાં એડ કરવું હોય તો પણ તમે કરી શકો. જ્યારે ઠંડો થઈ જાય એટલે આપણે એને કેળવી લઈશું. આ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરતા જઈશું અને કેળવી લઈશું. જો તેલની જરૂર પડે તો તમે તેલ પણ એડ કરી શકો છો. જો હાથ પર લોટ ચોટતો હોય તો તેલ તમે લઈ શકો છો. આપણો લોટ સરસ કેળવાઈ ગયો છે. હવે આપણે 1 ચમચાના માપથી એના વડા બનાવી લઈશું. એકદમ ઇઝીલી બની જાય છે અને હાથ ઉપર ચોટતો પણ નથી. અને ચોટે તો તેલ લઈ લેવાનું એટલે આપણા વડા સરસ રીતે રેડી થઈ જાય. આ રીતે આપણે મીડિયમ સાઈઝના વડા રેડી કરી લઈશું. મેં તેલ ગરમ થવા પણ રાખી દીધું છે અને તેલ ગરમ થવા આવી ગયું છે. તો આપણે બનાવતા જઈશું અને સાથે સાથે ફ્રાય પણ કરતા જઈશું. આપણું તેલ સરસ આવી ગયું છે. મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને તળી લઈશું. 1 મિનિટ માટે આપણે એને એક સાઈડ તળાવવા દઈશું. પછી જ એને ઝારાથી પલટાવીશું. એક બેચને ફ્રાય થતા લગભગ 5 મિનિટનો ટાઈમ લાગે છે. એટલે આપણે આ રીતે ટર્ન કરતા જઈશું બંને બાજુ. એટલે આપણા આવા ગોલ્ડન બ્રાઉન કલરના વડા તૈયાર થઈ જશે. આપણા ઢેકરા રેડી થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈશું. અહીંયા મેં દહીં સાથે સર્વ કર્યા છે. તમે ટમેટાની ચટણી, ગ્રીન ચટણી અથવા તો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.
જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.